વાવથરા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી તો થઈ, પરંતુ આ વરસાદે સ્થાનિક તંત્ર અને નગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. વહેલી સવારે થરાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો, પરંતુ આ સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. થરાદના આશાપુરી વિસ્તારમાં રસ્તાઓ અને ઘરની આગળ પાણી ભરાઈ જતા નાના માસૂમ બાળકોને પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી છે. તો બીજી તરફ વાત કરીએ તો વલિયા હનુમાન ચોક અને બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારમાં પણ રોડ ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આજ દિન સુધી કોઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં નથી આવી.